પાટણ ચાણસ્મા હાઈવે સ્થિત શુદ્ધ પાણીનું વહન કરતી પાટણ શહેરની પદ્મનાભ કેનાલમાં દશામાના વ્રતની પૂર્ણાહુતિ બાદ શ્રદ્ધાળુઓ દ્વારા મૂર્તિઓ વિસર્જિત કરવામાં આવી હતી। ત્યારે દશા માતાજીની મૂર્તિઓ વિસર્જન બાદ પાટણ નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર દ્વારા શુદ્ધ પાણી વહન કરતી પદ્મનાભ કેનાલમાંથી તમામ મૂર્તિઓ બહાર કાઢી નાખવામાં આવી છે અને હાલમાં પીવાનું શુદ્ધ પાણી આવી રહ્યું છે તેવી જાહેરાત કરી હતી। પરંતુ પાટણ નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમારની શુદ્ધ પાણી થઈ જવાની આ જાહેરાતના પગલે પાટણ કોંગ્રેસના કાર્યકરોએ આજે વાહિયાત સાબિત કરી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા। પીવાનું શુદ્ધ પાણી વહન કરતી આ પદ્મનાભ કેનાલમાંથી આજે પાટણ કોંગ્રેસના કાર્યકરોએ પાણીમાંથી પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓ સહિત પૂજા પાની સામગ્રી બહાર કાઢી પાટણ નગરપાલિકા પ્રમુખ હિરલબેનની શુદ્ધ પાણી થઈ જવાની વાતોને નઠારી સાબિત કરી દીધી છે। ત્યારે પાટણ નગરપાલિકા તંત્રના પોકળ વહીવટની આ કામગીરીને લઈ આજે અનેક સવાલો પાટણ નગરજનોમાં ચર્ચા રહ્યા છે। गई तारीखे पवित्र दशामानो पवित्र तहेवार तो पाटणनी बहनों 10 दिवस एनी पूजा अर्चना करे छे अने त्यारबाद दशामानो जे पूजा करेली मूर्तिनुं विसर्जन धार्मिक विधि प्रमाणे करे छे। सरकारना नियम प्रमाणे जे पीवाना पाणीनी केनाल होय एमां कोईपण जातनुं विसर्जन थई शकतुं नथी। आ बाबते नवीन आवेला चीफ ऑफिसरश्रीए पाटणने सुफियानी सलाह आपी हती के तमारे उकाळीने पाणी पीवुं। ત્યારબાદ પ્રમુખશ્રીએ પણ સલાહ આપી હતી કે પાટણમાં બે વખતે જે બનાવ બન્યો હતો કે કોઈએ નદી નાળામાં વિસર્જન કરવું નહીં કે પદ્મનાભ કેનાલમાં વિસર્જન કરવું નહીં। હવે નગરપાલિકા તરફથી કુંડ બનાવ્યા છે અને નગરપાલિકાના માણસોની વ્યવસ્થા લેવા માટે કરેલી છે, પણ સ્થળ પર કંઈ હતું નહીં। સ્થળ પર કંઈ ન હોવાના કારણે બહેનો દ્વારા આ પદ્મનાભ જંકશનથી જે ખાનસોડ જતી જે કેનાલ છે જે પાટણને શુદ્ધ પીવાનું પૂરું પાણી પાડે છે, આ કેનાલમાં પ્લાસ્ટિક ઓફ પેરિસની મૂર્તિઓ, ગાભા, ફુલહાર, કેમિકલ યુક્ત કંકુ, અબીલ, ગુલાલ, નારિયેળ જેવા અને ઘી તથા તેલ જેવા પદાર્થોનો અહીંયા પ્રવાહ આ પાણીમાં થયો હતો। આ બાબતે અમે નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી પ્રમુખશ્રીને ધ્યાન દોર્યું હતું કે આ ખરેખર શરમજનક કહેવાય। જે પીવાનું પાણી સમગ્ર પાટણની જનતા પીવે છે એને આવું દૂષિત પાણી પીવાનો વારો કેટલા અંશે વ્યાજબી। મેં ચીફ ઓફિસરને આ બાબતે મેસેજ કર્યો હતો, તેમને અમારા મેસેજના આધારે મને ખોટી જે સાચી ના હોય ખોટી માહિતી આપી કે અમે આ બધી કેનાલની મૂર્તિઓ સત્વરે ભીખાબી મારફત ઉપડાવી દીધી છે અને કેનાલ સફાઈ કરાવી દીધી છે। કહેવાનો ભાવ એવો હતો, પણ આજે સ્થળ પરિસ્થિતિ આજે 2 દિવસ પછી જોતા કેનાલમાં એક પણ મૂર્તિનો નિકાલ થયો નથી અને ખરેખર જવાબદારી છે પ્રશાસનની અને પ્રમુખશ્રીની જવાબદારી છે। આ બાબતે નગરપાલિકાના નિયલભાઈ મોદી જે ફાયર વિભાગના અધિકારી છે એમને દૈનિક પેપરમાં પણ લખ્યું છે કે અમે નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા આ કેનાલમાંથી સંપૂર્ણ મૂર્તિઓ કઢાવી નાખી છે। આપ સ્થળ પરિસ્થિતિ જુઓ છો, કોઈ પણ જગ્યાએ કોઈ મૂર્તિઓ કઢાવી નથી એટલે અમે જાગૃત નાગરિકો પાટણના પ્રજાનું ભવિષ્ય ન બગડે, પાટણના પ્રજાનો આરોગ્ય ન બગડે એ માટે અમે જાતે આજે મહેનત કરીને અમારથી થતી બધી મૂર્તિઓ બહાર કાઢવાની કોશિશ કરી છે। આ બાબતે અમે ઉપરની ઓથોરિટીને ચીફ ઓફિસરની કામગીરી નિષ્કાળજી તેમજ અમને સાચી ન એવી માહિતી આપવા માટે અમે આગળ રજૂઆત કરીશું। 2 દિવસ અગાઉ હિન્દુ ધર્મનો દશામાનો તહેવાર હતો। આ તહેવારમાં 10 દિવસ માતાજીની પૂજા અર્ચના થાય છે દશામાની, અને આ પૂજા અર્ચના બાદ દશામાની મૂર્તિને પવિત્ર પાણીમાં પધરાવવામાં આવે છે। પરંતુ પાટણ નગરપાલિકા દ્વારા જ્યારે અગાઉ 12 મહિના પહેલાં એક ઘટના ઘટી હતી અને પ્રજાપતિ સમાજના એક જ કુટુંબના માણસોના મૃત્યુ થયા હતા દશામાની મૂર્તિ પધરાવતા સરસ્વતી બેરેજમાં, ત્યારે નગરપાલિકા દ્વારા સુફિયાણી વાતો કરવામાં આવી હતી અને અમે અગાઉ
કુંડ બનાવીશું, પણ આ વર્ષે પણ એક પણ જાતનો કુંડ અહીંયા પાટણ શહેરની અંદર બનાવવામાં નથી આવ્યો, જેના કારણે દશામાના 10 દિવસના વ્રત પછી પાટણની આમ જનતાએ આ માતાજીના પૂજા અર્ચના કર્યા બાદ માતાજીની પધરામણી પવિત્ર પાણીની અંદર, નર્મદાના પાણીની અંદર જે પાણીનું પીવાનું પાણી આખી પાટણની જનતા પીવે છે કેનાલ દ્વારા, એ પીવાના પાણીની અંદર અબીલ, ગુલાલ, કંકુ, ચોખા, ઘી, દીવા જેવી તમામ સામગ્રી સાથે મૂર્તિઓના પધરાવણી કરવામાં આવી હતી અને મૂર્તિઓ કેમિકલયુક્ત હોવાથી પાટણની તમામ પ્રજાને કેમિકલવાળું પાણી પીવા મજબૂર થવું પડી રહ્યું છે। જ્યારે અમે 2 દિવસ પહેલાં ચીફ ઓફિસરને જાણ કરી તો ચીફ ઓફિસરે સુખિયાણી વાતો કરી અને તમામ મૂર્તિઓ કાઢી નાખવામાં આવી છે, પણ આજે 2 દિવસ પછી પણ અત્યારે કેનાલની અંદર આ મૂર્તિઓ દેખાઈ રહી છે। અમારા કાર્યકરો દ્વારા, અમારા આગેવાનો દ્વારા અમે અત્યારે જેટલી શક્ય બને એટલી મૂર્તિઓ કાઢવાનો પ્રયત્ન કરી અને મૂર્તિઓ કાઢવામાં આવી છે, પરંતુ આ પાટણનું નગરોળ તંત્ર સત્વરે જાગે અને આ પાટણની જનતાને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવા માટે આ સમગ્ર કેનાલમાંથી જે પણ કેમિકલયુક્ત કચરો પડ્યો છે અને જે માતાજીની મૂર્તિઓ પડી છે એ તમામ બહાર કાઢી અને પીવાનું પાણી ચોખ્ખું પાટણ શહેરીજનોને મળી રહે તેવી પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે અમારી માગણી છે। કેમેરામેન હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ, દિવ્યાંગ ન્યૂઝ, પાટણ।